ઢાઢર નદી પર 66 કરોડનો હાઈ લેવલ બ્રિજ ખુલ્લો મુકાયો. ગાંધાર દહેજ તરફની અવરજવર બનશે વધુ સરળ. ઢાઢર નદી પર નિર્માણ પામેલા મહત્વાકાંક્ષી હાઈ લેવલ બ્રિજનું લોકાર્પણ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. વર્ષોથી રાહ જોવાઈ રહેલા આ બ્રિજના ખુલ્લા મુકાતા આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકાર્પણ પ્રસંગે આસપાસના ગામોના સરપંચો, અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. 66 કરોડના ખર્ચે ભવ્ય બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હાઈ લેવલ બ્રિજના નિર્માણ પાછળ અંદાજે જે પ્રકારે મેં આપને ઉપર જણાવ્યું તે પ્રકારે 66 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બ્રિજમાં 20 મીટરના કુલ 39 ગાળા, આશરે 720 મીટરની લંબાઈ અને 11 મીટરની પહોળાઈ ધરાવતું આરસીસી ટી બીમ કેડ સ્લેબનું બાંધકામ કરવામાં આવ્યું છે. બ્રિજ સાથે ડોલિયા તરફ આશરે 9 કિલોમીટર અને ડેણવા તરફ 11 કિલોમીટર લંબાઈમાં મુલ્ટર ટ્રેક તથા 9 મીટર પહોળા ડામર રોડનું કામ પણ કરવામાં આવ્યું છે. ચોમાસામાં અવરજવર માટે આ મહત્વપૂર્ણ કડી આ બ્રિજ બની રહેશે. ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહના કારણે ચોમાસા દરમિયાન પાણીનું સ્તર વધતા અગાઉના માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાતો હતો અને લોકોને લાંબા વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડતો હતો. હવે હાઈ લેવલ બ્રિજ શરૂ થતાં ચોમાસા દરમિયાન પણ અવરજવર વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનવાની આશા છે. ગાંધર દહેજ જતા વાહનોને સીધો લાભ મળશે. ખાસ કરીને ગાંધર અને દહેજ વિસ્તારમાં નોકરી ધંધા માટે રોજિંદી અવરજવર કરતા લોકો માટે આ બ્રિજ મહત્વપૂર્ણ રાહતરૂપ સાબિત થશે. અગાઉના લાંબા વૈકલ્પિક માર્ગની સરખામણીએ મુસાફરીનો સમય ઘટવાની સાથે વાહનોના ઇંધણમાં પણ બચત થશે. વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, નોકરિયાતો અને રોજિંદા કામકાજ માટે અવરજવર કરતા હજારો લોકોને આ નવા માર્ગથી સીધો લાભ મળવાની શક્યતા છે. લાંબા સમયથી ઢાઢર નદીના વધતા પાણીના કારણે સર્જાતી અવરજવરની મુશ્કેલીનો અંત લાવતો આ હાઈ લેવલ બ્રિજ આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે કનેક્ટિવિટીની દિશામાં મહત્વપૂર્ણ વિકાસ કાર્ય બની રહેશે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો અને આગેવાનોએ બ્રિજના નિર્માણ બદલ આનંદ વ્યક્ત કરી વિકાસના આ કાર્યને આવકાર્યું હતું. એકંદરે 66 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ હાઈ લેવલ બ્રિજ માત્ર એક માર્ગ નહીં પરંતુ આમોદ તાલુકાના અનેક ગામોને ગાંધાર, દહેજ સહિતના મહત્વપૂર્ણ વિસ્તારો સાથે જોડતી વિકાસની નવી કડી બની રહ્યો છે. ભારત માતા કી જય. આજ રોજ જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને, અનેક ગામડાઓને જોડતો ડોલિયા ડેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં, હજારો લોકોની સંખ્યામાં અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી તેમજ ચૂંટાયેલા જિલ્લાના સદસ્યોની હાજરીમાં આજના દિવસે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા ડેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે. ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર, આમોદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. આ લગભગ 66 કરોડ જેટલા રકમનો આ બ્રિજ મંજૂર અને એનું કામ પૂર્ણ થયું છે, પણ હજી થોડું કામ આગળ બાકી છે. પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે અને એનું ધોવાણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સરકારમાં રજૂઆત કરવાથી એ પણ મંજૂર થયું છે અને ટૂંક સમયમાં એ પણ કામ શરૂ થશે. પણ આ બ્રિજનું અત્યારે 2 વ્હીલર અને 4 વ્હીલર આ બે જ વાહનોને જવા દેવામાં આવશે. વિશેષમાં કોઈએ પ્રયત્ન કરવો નહીં. જો કાંઈ કોઈ નુકસાન કરશે કે રાતના સમયમાં કોઈ તોડફોડ કરશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે. એ પણ બધાય આ વિસ્તારના જે જાણીતા હોય એને યાદ રાખવું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.